તુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। તો હેલો મિત્રો, હું છું તમારો મેન્ડી રેપર અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું। તો સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। આપ સૌ જાણો છો કે આજે છે ગણેશ ચતુર્થી અને ગણપતિ બાપા પધારી ચૂક્યા છે। તો આજે હું તમને ટાઉનના બેસ્ટ ગણપતિ દાદાના દર્શન કરાવીશ અને આ ગણપતિ દાદા ડ્યુર ફોરએવર ચા રાજા નામે ઓળખાય છે। તો આ ગણપતિ બાપા સ્પેશિયલ વાહનમાં મુંબઈથી 36 કલાક ટ્રાવેલ કરીને લાવવામાં આવ્યા છે। આ ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ ગ્રુપની ખાસ વાત એ છે કે એમનો ભગવાન પ્રત્યે ઉત્સાહ, શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ છે। તો આજે હું તમને આ વ્લોગ દ્વારા ગણપતિ બાપાના દર્શન કરાવીશ, ડેકોરેશન બતાવીશ, આરતી દર્શન કરાવીશ અને આખા દિવસનો કાર્યક્રમ બતાવીશ। આ ગણપતિ દાદા સતત 7 દિવસ રહેવાના છે, તો તમે પણ આ ગણપતિ દાદાના દર્શન કરવા પધારો અને ગણપતિ બાપા સૌનું ભલું કરે એવી પ્રાર્થના કરું છું। તો ચાલો જઈએ। તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે ડ્યુર ફોરએવર ચા રાજા નામના ગણપતિ દાદાના દર્શન માટે। તો ચાલો આપણે જઈએ। તો હજી મુહૂર્તને થોડીક વાર છે, તો ત્યાં સુધી હું તમને ડેકોરેશન બતાવી દઉં। તો અહીંયા મેં જેટલું વિચાર્યું હતું તેનાથી પણ ખૂબ સરસ, સુંદર અને ભવ્યથી અતિ ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ લોકોમાં પણ ખૂબ જ ખુશીની લહેર જોવા મળી રહી છે અને એ લોકો પણ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આતુર છે। તો પૂજા અને વિધિનો સમય થઈ ચૂક્યો છે, ફક્ત ગોર મહારાજની રાહ છે। ગોર મહારાજ આવતાની સાથે જ આપણે પૂજા અને વિધિ શરૂ કરશું। આજે હું સંતોષને પૂછીશ કે ભાઈ તને કેવું લાગી રહ્યું છે? સંતોષ, તને કેવું લાગી રહ્યું છે? બહુ સરસ છે ને બહુ મસ્ત છે અને દર્શન કરવા જેવું છે, બહુ ભવ્ય આયોજન કર્યું છે। તો તમે પણ સૌ દર્શન કરવા પધારજો। જય ગણપતિ બાપા। અહીંયા પડદાની ઉપર ગોકુલધામ કોઓપરેટિવ સોસાયટી લખેલું છે, તો કદાચ અંદર પડદાની પાછળ ગોકુલધામ સોસાયટી હોઈ શકે। તો પડદો ખુલે એટલે હું તમને દર્શન કરાવું, સાથે અંદર કેવું ડેકોરેશન કરું તમને બતાવું। તો વિધિ માટે ગોર મહારાજ પણ પધારી ચૂક્યા છે, તો હમણાં વિધિ શરૂ થશે। ખરેખર આ પડદાની પાછળ તમારી માટે ખૂબ મોટું સરપ્રાઈઝ છે, જે તમને હું બતાવીશ। ફાઇનલી તમારું સરપ્રાઈઝ અને ગણપતિ બાપાના પ્રથમ દર્શન હું તમને કરાવું। ફાઇનલી પડદો ખુલી ગયો છે, તો હું તમને ગણપતિ બાપાના પ્રથમ દર્શન અને ડેકોરેશન બતાવી। જે સરપ્રાઈઝની તમે રાહ જોઈ રહ્યા હતા તે છે અંદર ગોકુલધામ સોસાયટી। તો ચાલો હું તમને એમની એક ઝલક બતાવું।
આ ગ્રુપ દ્વારા ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. તો આ ગ્રુપના સભ્યો પાસેથી જાણીએ કે કઈ રીતના આ લોકોએ આ થીમ તૈયાર કરી અને અહીંનું એડ્રેસ જાણીએ. આજરોજ ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બંદર રોડ ખારવાવાડ વિસ્તારમાં અમારા ગ્રુપ દ્વારા, જેનું નામ છે બ્યુટ ફોરએવર ગ્રુપ, 2014થી અમે આવું ભવ્ય આયોજન કરીએ છીએ. પણ કોરોનાના લીધે 2 વર્ષથી આયોજન ન થયું. પછી અમારા મેમ્બર દ્વારા આ વર્ષે પણ આવું ભવ્ય આયોજન, જે જાફરાબાદ તાલુકામાં 1st નંબર પર છે, અને તમે જોઈ શકો છો કે આ બાપ્પાની જે મૂર્તિ છે તે અમે મુંબઈથી લાવેલા છે. અને આ સમગ્ર થીમ છે તે બાળકોને પ્રિય એવું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અનુસંધાને ગોકુલધામ સોસાયટી બનાવેલી છે. બાપ્પા અમારે ત્યાં 7 દિવસ સુધી રહેશે. હું સોશિયલ મીડિયા દ્વારા લોકોને જણાવવા માંગુ છું કે આવો પધારો, બાપ્પાના આશીર્વચન લ્યો. दुख है जीवन में तेरे तो इधर तू आजा, दुख है जीवन में तेरे तो इधर तू आजा, तुझे आशीर्वाद देने आया है ब्यूट फॉरएवर स्टार राजा. तो बोलो गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया. ब्यूट फॉरएवर स्टार राजा क्या विजय हो. તો ગણપતિ બાપા આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે. અને એની સાથે આજનો મારો આ વ્લોગ અહીં જ પૂરો કરું છું. તો હવે મળીએ આપણા આવતા વ્લોગમાં. તો ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને આપ સૌ વ્યસનથી દૂર રહો એવી પ્રાર્થના કરું છું. થેન્ક યુ. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.